शिव जी के शिव जी हमारे हैं, हम शिव जी के शिव जी हमारे हैं, हम शिव जी के शिव जी हमारे हैं, हम शिव जी के शिव जी हमारे। नथिंग कम्स आउट ऑफ नथिंग। तप तो करना चाहिए। सती के रूप में भी तप किया और तब शिव प्राप्त हुए, पार्वती के रूप में भी तप किया। આપણે મુશ્કેલી એ છે કાંઈ કર્યા વગર આપણને બધું જોઈએ, કશું કર્યા વિના આપણને બધું જોઈએ। જોજો જ્યાં કથામાં કે તીર્થમાં કે જ્યાં ક્યાંક વસ્તુ વેચાતી હશે ને મફત, માણસ ટોળે વળે, શું વેચાય એ ખબર ન હોય, પણ હવે બધા ટોળે વળ્યા છે ને હવે હાથ લંબાવે તો આ હાથ લંબાવે, પછી મળે પછી ખબર પડે તો હું કામ આટલો 15 મિનિટ લાઈનમાં ઊભો રહ્યો, આ ધક્કા મૂકી માર્યો, પણ બસ લેવાની વૃત્તિ। મફતમાં મળતું હોય તો આપણને જોઈએ। લાલચ। મુંબઈના એકવાર જૂના મજલામાં એક જણો 5મે માળે દાતણ કરતો હતો, ગેલેરીમાં ઊભો ઊભો, 7:30નો સમય, સૂરજ નીકળેલા ને એમાં દાંતણ કરતા કરતા આમ થૂકવા ગયો ને ત્યાં એનું નીચે ધ્યાન ગયું તો સિક્કો ચળકતો હતો। એને થયું કે કોકનો પડી ગયો, રૂપિયાનો સિક્કો છે। આ એ વખતની વાત, રૂપિયો બહુ મોટો હતો ત્યારે, આટલા આજના જેટલો સસ્તો નહોતો કે રૂપિયો છે, કોકનો પડી ગયો, દાંતણ કરતો કરતો હેઠે ઉતર્યો। ત્રીજે માળે આવ્યો ને તો એને એમ થયું કે કોઈ લઈ નથી ગયું ને, કારણ કે સવારના લોકો આવતા જતા હોય તો વળી પાછો ત્યાંથી ઓલા કોમન ગેલેરી હતી ત્યાંથી આમ ડોકાણો નીચે જોયું, ના છે એમ કરતા કરતા જ્યાં હેઠો આવ્યો ને દોડીને અને પછી ઉપાડ્યું ત્યારે ખબર સોડા વોટરની બાટલીનું ઢાંકણું ઊંધું પડ્યું હતું। પણ લાલચ માણસને આમ જ નીચે ઉતારી દે છે, વ્યવહારમાં, વર્તનમાં नीचे उतर जाता है आदमी, ऊंचाई खो देता है अपनी लालच के चलते। ઓલાદ પાછા બહુ સરસ વર્ણન કરે, પેલા ઉપરથી જોયું ને તો એને એમ થયું કે નહીં પાવલી છે, ચળકે છે, નીચે ઉતર્યો, ત્રીજે માળે આવ્યો એટલે થોડું મોટું દેખાણું, નહીં આઠાના લાગે, વળી પાછો નીચે આવ્યો તો વળી પાછું પેલે માળે જોયું, નહીં રૂપિયો લાગે, હેઠે આવીને જોયું સોડા વોટરની બાટલીનું ઢાંકણ। लालच गिरा देती है आदमी को। तो जो पाशबद्ध है वो पशु है। तो बिना तपस्या के तो कुछ होता नहीं। આપણી મુશ્કેલી એ છે કે કશું કર્યા વિના આપણને બધું જોઈએ છે, આ વૃત્તિ છોડવી જોઈએ। थोड़ा तो भजन करो, थोड़ी तो साधना करो, कुछ तो करो। बोले बाबा तो ऐसे अवढरदानी और आशुतोष है, तुरंत कृपा करने वाले, प्रसन्न होने वाले। एक केवल मिट्टी का शिवलिंग बना लिया, पानी चढ़ा दिया, फूल चढ़ा दिया, एक बेलपत्र चढ़ा दिया, बोले बाबा प्रसन्न। एक हमारे कई महात्मा तो ये कहते हैं कि भाई मिट्टी का शिवलिंग बनाने का भी न समय है ना ऐसी कोई सुविधा है, तो बोले यूं मुट्ठी कर लो और अंगूठा यूं कर लो, ये हो गया शिवलिंग, और उसके ऊपर जल चढ़ा लो। हमारे थયું છે એવું, એમાં ક્યાં કહેતા ને તો આમ કરીને પેલું ઉભા રહ્યો, બતાવો મને હરકું કરવા દો, शिवलिंग हो गया। तो पूजन का समय हुआ था और अभी हम पहुंचे नहीं थे, तो महात्मा हमारे बोले ये लो पानी चढ़ा लो, ये हो गया शिवलिंग। तो दोनों हाथ से करेंगे तो कोई दूसरा चाहिए, अब आप अकेले ही हो
अंगूठे को शिवलिंग मान करके चढ़ा लो जल और फिर उसी से हो गया। लेकिन कुछ तो करना चाहिए। तो सती ने भी तपस्या करनी पड़ी शंकर जी के लिए, पार्वती के रूप में भी तपस्या करनी पड़ी, और आशुतोष प्रसन्न हुए और पार्वती का पाणी ग्रहण करने के लिए भगवान आशुतोष भोले बाबा आए। एक बार फिर से भगवान शिव जी का थोड़ा संकीर्तन करके और तब आगे बढ़ेंगे। हाँ, क्या गयो लालो, कंईक वળી ગાવાનો હતો કંઈક? હા, ગાયગા બેટા, આજા. સારું ગાય છે. ગઈકાલે એણે થેન્ક યુ બહુ સારું કીધું શંકરજી. સારું હતું ભજન બેટા. મને હજી મારા મનમાં ગુંજે છે. થેન્ક યુ બોલે થેન્ક યુ. अच्छा, आज कुछ और सुनाओ. હલો હલો એ થેન્ક યુનો બાપુ બહુ પ્રતાપ હતો. કાલે ગાયું ને હજુ બેઠો તો ત્યાં તો યુનિવર્સિટીનો મેસેજ આવ્યો, મીન્સ કે વોટ્સઅપ પર કે ગ્રેજ્યુએશન ફર્સ્ટ ક્લાસ પાસ થઈ ગયો. વાહ વાહ, કોંગ્રેચ્યુલેશન્સ બેટા, વેરી ગુડ. તો બાપજી શિવ તાંડવ સંભળાવવાની મારી ઈચ્છા છે. વાહ વાહ, પૂજ્ય મોરારી બાપુના સ્ટેજ પર ગાયું હતું ને તમે આશીર્વાદ આપ્યા હતા કે તારો અવાજ બહાર પહોંચશે, ગુજરાત બહાર તો પહોંચ્યો. વાહ બેટા. બે કાઢી આપજો ને. રાવણ રચિત શિવ તાંડવ છે. આદિનાથ આદેશ, આદિનાથ આદેશ માત વિત तात સપન્નો, અને ધાત જાત વિણ ધાન આપ હી આપ ઉપન્નો. रूप रेख बहुरंग ध्यान जोगेश्वर ध्यावे, अमर क्रोड़ 33 शिव तो पार न पावे. अमर क्रोड़ 33 शिव तो पार न पावे. जटाटवी गलज्जल प्रवाह पावित स्थले गले वल विलंबिता भुजंग तुंग बालिका. डमर 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 डमन निनाद वट्टमर वयं चकार चंड तांडवं तनोतु नः शिवा शिवा. जटाकटाह सभ्रम भ्रमं निलिम्ब निर्झरि, विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि. Pulling
समग्र चित्रपत्रक प्रकल्पनेक शिल्पनी त्रिलोचनेरतिर्मम दुर्धरस्फुर कुहूनिशीथिनितम प्रबन्ध बन्ध कन्दरं निलिम्ब निर्जरीधरोस्तनोत्कृति सिन्धुर कलानिधान बन्धुर श्रिय जगद्धुरन्दर प्रफुल्ल नील पंकजं प्रपञ्चकालिम प्रभा फलं विकण्ठ कन्दलीरुचिं प्रबद्ध कन्धरम् गजच्छिदान्तिकच्छिदं तमन्तकच्छिदं वदे अकर्म सर्वमङ्गलः कलाकदम्ब मञ्जरी रसप्रवाह माधुरी विजम्भना मधुरतं पुरान्तकं भवान्तकं मखान्तकं गजन्तिकान्तकं तमन्तकान्तकं भजे कयत्पद प्रविभ्रम भ्रमद्भुजङ्गमस्वस विदीर्घमत्क्रमस्फुरत्कराल भालव्यवट गरिष्ठरत्नलोष्ठयो सुहद्रिपत्रपक्षयो तृणारविन्दचक्षुषो प्रजामही महेन्द्रयो समप्रवृत्तिकः कदा सदा शिवं भजाम्यहं कदा निलिम्प निर्झरी निकुञ्जकोटरे वसन् विमुक्तदुर्मते सदा शिरस्तमञ्जलि वहन् निर्भरक्षरण मधुष्णिका मनोहर तनौ तुनो मनोमुदं विनोदिनी महर्निश परश्रिय परं पदं तगज्जन्ति शान्तयं प्रचण्डवाटवानल प्रभाशुभ प्रचारिणि महर्षसिद्धकामिनि गणामहूत जल्पना विमुक्तुवामुलोचना विवाहकालिकध्वनि शिवैति मन्त्रभूषणा जगज्जयाय जायितं इममि ध्रुवन्नरो विशुद्धनैति सन्तकं हरे गुरौ शुभक्तिमाशु याति नान्यथं गति विमोहनं हितैहिना सुशङ्करस्य चिन्तनं हरे गुरौ शुभक्तिमाशु याति नान्यथं गति विमोहनं हितैहिना सुशङ्करस्य चिन्तनं हरे गुरौ शुभक्तिमाशु याति नान्यथं गति विमोहनं हितैहिना सुशङ्करस्य चिन्तनम् अवसानं समये दशवक्त्र गीतं यशंभु पूजनं परं पठति प्रदोषे तस्य श्रीराम रथ गजेन्द्र तुरंग युक्तां लक्ष्मी सदैव सुमुखी पददाति शंभु हर रावण ने रचना किया है तो इस स्तोत्र के पाठ की जो फलश्रुति है उसमें यही कहा कि जो इस पाठ को प्रदोष के समय में प्रेम पूर्वक इस स्तोत्र का पाठ करेगा उसको सुमुखी लक्ष्मी भगवान शंकर देंगे। रावण तो सोने की लंका नगरी में केम तमे ताळीओ पाड़ी तो लक्ष्मीनी वात आवे ने खिली उठे माणस पण खिली उठे। गम्યું ને રાવણને ગમ્યું એ આપણને ગમે છે આ જ વાત છે। રાવણે ફલશ્રુતિમાં આ કહ્યું કે એને લક્ષ્મી મળે સંપત્તિ મળે
રાવણે ભગવાન શંકરની આરાધના કરી અને ખૂબ સંપત્તિ મળી, સોનાની લંકા નગરીનો માલિક. પણ સાથે સાથે ભગવાનને એમ કહેવાનું કે અમને તમારી શક્તિ સ્વરૂપા પરાંબા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય અને અમને સુમતિ મળે. સંપત્તિ તો બરાબર જોઈએ, પણ અમને સન્મતિ મળે, અમને સુમતિ મળે અને અમને તમારા ચરણોની ભક્તિ મળે. ये बात मान. तो भगवान शंकर के मूल स्वरूप का दर्शन हिमाचल को, हिमाचल पत्नी को और हिमाचल के सभी लोगों को हुआ. भगवान शंकर के दिव्य स्वरूप को देखकर प्रसन्न वृषभ से नीचे उतार कर आरती के पश्चात ले गए अंदर. स्वागत किया ब्रह्मा विष्णु समेत शंकर जी को. हिमाचल ले आए अंतर्वेदी में, जहां सब आभूषणों से युक्त अपनी कन्या पार्वती बैठी थी. वहां पर आए बृहस्पति आदि सभी बड़े बड़े विद्वान. कन्यादान उचित सब लग्न की प्रतीक्षा कर रहे हैं. गर्गाचार्य जी ने पुण्याहवाचन किया. આપણે ત્યાં પુણ્યાવાચન જે કરવામાં આવે ને એના શ્લોકો જ્યાં ગાય ને ત્યાં જેટલું મંગલ વાતાવરણ થઈ જાય. મંગલાચરણ કરે, મંગલાચરણના શ્લોકો આપણે મંગલાષ્ટક લગનના. ગંગા સિંધુ સરસ્વતી ચ યમુના गोदावरी नर्मदा कावेरी सरयू महेंद्र तनया चर्मण्वती वेदिका क्षिप्रावेत्रवती महासुर नदी ख्याता जया गंडकी पूर्ण जलय समुद्र सहिता कुर्यात् सदा मंगलम. शुभ लग्नम वरपक्ष कन्या पक्ष कन्यादाता कन्या प्रतिग्राही कन्या पधरावવાનો સમય વર્તે. કેવું વાતાવરણ લાગે આપણે જ્યાં મંગલાષ્ટક ભણાય છે. वेदिका के पास जहां पार्वती जी बैठी हैं, शंकर जी पधारे. गर्गाचार्य जी ने हाथ में अक्षत आदि जो मंगल द्रव्य रखा था पार्वती को दिया और पार्वती ने पधारे हुए शंकर जी के ऊपर वो मंगल द्रव्य छोड़ करके दधी अक्षत कुश और जल से भगवान शंकर जी का स्वागत किया. रुद्रदेव का पूजन, जिसके लिए इतनी भारी तपस्या की थी, वे भगवान शिव आज पार्वती का स्वीकार करने के लिए पधारे हैं और पार्वती ने उनका स्वागत. हमारे यहाँ ये होता है, अलग ढंग से होता है ना. जब कन्या आती है, वर आता है मंडप पर, तो कन्या जाती है हाथ में माला लेकर वर का स्वागत करने के लिए. પછી આમી કન્યા પાછી પહેરાવા જાય ને તો એ વળી પાછો આમ ઊંચો થાય. પહેરાવાનો ભાવ બહુ ખાય. આપણે ત્યાં લોકાચારમાં આવા બધા વિનોદની વાતો હવે ઘૂસી ગઈ છે લગ્નમાં. ઓલી બિચારી આમ પહેરાવા જાય ને ત્યાં બધા વરરાજાના મિત્રો એને કહી રાખ્યું હોય કે આમ ઝૂકતો નહીં,
यहां शिवा ने भगवान शंकर जी का स्वागत किया मंगल पूजा द्रव्यों से। बड़े प्रेम से निहारती रही शंकर जी को। और फिर गर्गाचार्य जी ब्रह्मा जी ने शंकर जी से कहा कि अब आप शिवा की पूजा करो। शंकर जी ने उसी तरह अक्षत इत्यादि से शिवा की पूजा की। दोनों एक दूसरे की पूजा करें, दोनों एक दूसरे के आदरणीय हो, रिस्पेक्ट, दोनों का परस्पर रिस्पेक्ट बहुत जरूरी। प्रेम हो पति पत्नी में, फ्रेंडशिप हो, मैत्री और परस्पर रिस्पेक्ट हो, दाम्पत्य में ये बहुत जरूरी है। दूसरे का आदर करे, एक दूसरे का परस्पर एक दूसरे को देख रहे थे दंपति। शिव जी पार्वती को निहार रहे हैं, पार्वती जी शिव जी को निहार रही हैं। और उस वक्त लक्ष्मी आदि सभी देवियों ने उस दंपति की आरती उतारी। हिमवान बैठे, बाएं भाग में मैनावती विराजमान हुई। कन्यादान का संकल्प हुआ। कन्या का पिता कन्यादान करते समय हाथ में जल लेता है, पुष्प, अक्षत, तुलसी, दर्भ इत्यादि हाथ में लेता है। कन्यादान का संकल्प होता है पहले। देखो, कन्यादान शब्द क्यों लेकर के आजकल कई लोग, खास करके ऐसे बहुत पढ़े लिखे लोग, ये છે ને ભંજકત થઈ जा બધા। मुझे पुरानी परंपरा बोले छोड़ो, ये सब परंपरा भंजक बन जाते हैं और उसमें वो क्रांतिकारी होने का गौरव लेते हैं। कन्यादान शब्द हटाओ। कन्या कोई कॉमोडिटी, कोई वस्तु है क्या जो दान में दिया जाए? अरे कन्या का भी अपना एक व्यक्तित्व है। बिल्कुल है, लेकिन कन्यादान शब्द बहुत अच्छा है क्योंकि ये दान ऐसा है जो दाता को बहुत विनम्र बनाता है। बाकी सब दान ऐसे हैं कि देने के बाद दाता अभिमान कर सकता है, लेकिन कन्यादान करते समय कन्यादाता बड़ा विनम्र। कन्या के बाप को देखा है लग्न मंडप में, कितना गरीब बनकर, कितना विनम्र होकर के सबका स्वागत करता है। यह दान विनम्र बनाता है, अपने दिल के टुकड़े को दे रहा है। संकल्प किया कन्यादान का। कन्या के हाथ में जल, अक्षत, पुष्प, तुलसी इत्यादि रखा और फिर विधिपूर्वक कन्या का हाथ वर के हाथ में दिया जाता है। पाणी ग्रहण संस्कार, अपनी भाषा में हस्तमेळाप। ये सब जो दिया जाता है कन्या के हाथ में, वो हकीकत में कन्या और कन्या के पिता के बीच में एक सांकेतिक संवाद हो रहा है। कन्या का बाप कन्या के हाथ में जल की आचमनी रख करके कहता है कि बेटा, पुत्री, जल से 3 गुण लेना, जल की भांति स्वच्छ रहना और सब स्वच्छ रखना। जल की भांति शीतल रहना। तपेली नहीं थाती बेटा, शीतल रहना। और तीसरी बात, मधुरता, स्वच्छता, शीतलता और मधुरता। जल की भांति तुम्हारे व्यवहार को मधुर रखना।
तुम्हारा व्यवहार ऐसा मधुर हो कि ससुराल में वहां सब तुमको पसंद करे। तो निर्मलता यानी स्वच्छता, शीतलता और मधुरता, ये 3 गुण जल से लेना है बेटा। पुष्प देता है, कहता है यह पुष्प सुंदर है, लेकिन यदि इसमें सुगंध ना हो तो बेटे तुम भी सुंदर हो, लेकिन सौंदर्य के साथ साथ शील, चरित्र की सुगंध होना चाहिए। कैरेक्टर इज एवरीथिंग। चरित्र की सुगंध हो तुम्हारे जीवन में। तुलसी देता है और कहता है कि जिस प्रकार ये तुलसी हरि को प्रिय है, बिना तुलसी के हरि कुछ स्वीकार नहीं करते, तुम भी इस प्रकार अपने पति को प्रिय बनना, पति प्रिया बनना। दर्भ देता है, कहता है दर्भ बड़ा पवित्र है और पवित्र करने वाला है, तुम पवित्र रहना। पर सब पवित्र वातावरण को पवित्र बनाना। हमारे यहां जब ग्रहण लगता है, सूर्य ग्रहण हो, चंद्र ग्रहण हो, तो ग्रहण मोक्ष के बाद अन्न, जल इत्यादि का हम त्याग करते हैं, क्योंकि उसमें ग्रहण का प्रवेश माना जाता है। રાતના હોય ગોદડા ઘરણ એને કહેતા હોય, તો સવારે જાગે તો એમાં જેમાં સૂતા હોય એ બધું ધોઈ નાખવાનું હોય પાછું બીજે દિવસે. ગોદડા નહીં ધોવા કાઢતા, બોલો ગામડા, મને યાદ છે. अन्न वो गरीब लोग आते हैं उनको दे दिया जाता, दे दान छूटे घरण आवे. पानी ढोળી નાખવાનું, નવું પાણી, એનાથી સ્નાન કરવાનું. પાછા એવા સરસ મજાના રિવાજો, અમુક વસ્તુમાં ઘરણ નો ઘૂસે, ઘીમાં નો ઘૂસે. તાકાત છે આવા મોંઘા ઘીમાં ઘૂસવાની? ઘરણની તાકાત નથી. ઘીમાં ન ઘૂસે એટલે ઘી નહીં ફેંકી દેવાનું, એ નહીં આપી દેવાનું. અમુકમાં ન ઘૂસે, બાકી બધી વસ્તુ આપી દેવાની. રાંધેલું અન્ન હોય આપી દેવાનું. ઘણી જગ્યાએ તો કપડાય આપી દે જે પહેર્યા હોય. અને સારું, આ બધા રીત રિવાજ બહુ સારા. એનાથી પેલા જે વિપન્ન છે, જે ગરીબ છે, એક બાનું મળે તમને આપવાનું, અને ઓલાને ક્યાંક મળે, એને કંઈક મદદ મળે. બહુ સરસ રીતિ રિવાજો હતા. ભાઈ વહેંચો, બહુ થયું. હવે અનાજ તો આપી દે, કપડાય કદાચ આપવાના થાય તો આપી દે, પણ અમુક જગ્યાએ પાણીની બહુ તકલીફ હોય. પાણી કેમ ઢોળી નાખવું? અને 4-4 દિવસ પછી માંડ નળમાં આવતું હોય ને અડધો કલાક માટે આવતું હોય. હવે આ છે ઢોળી નાખીએ પાછું નાવું ક્યાં થાય નથી. તો એવું ગામડામાં એવું કરતા કે ભાઈ ગ્રહણ લાગે એ પહેલાથી આ પાણીમાં બધે દર્ભ નાખી દો, ડાભ પધરાવી દો. જેમાં દર્ભ હોય એમાં ઘરણ ઘૂસે નહીં. दर्भ उसको पवित्र रखेगा. बेटा तू दर्भ की भांति पवित्र रहना. અને દર્ભની જેમ તારા પરિવારમાં કદાચ કુસંપનું ઘરણ ઘૂસવાનું હોય ને તો તું એને ઘૂસવા નહીં દેતી. પરિવારમાં કુસંપનું ગ્રહણ ન. સમજદાર જો સ્ત્રી હોય ને તો પરિવારમાં કુસંપનું ગ્રહણ ઘૂસવા ન દે. પણ જો એની અંદર ઈ સમજણ ન હોય તો જ્યાં બધા હંપીને રહેતા હોય ન્યાય આગ લગાડે ગયા પછી. પૈણીને ગઈ નથી, 6 મહિના નોખા કર્યા નથી.
આજે આ એક બહુ મોટો ચિંતાનો અને ચિંતનનો વિષય છે. આજે આપણા સંયુક્ત પરિવારો તૂટતા જાય છે. બહુ મોટું નુકસાન છે. એને કારણે પારિવારિક મૂલ્યોનું પણ બહુ નુકસાન થઈ રહ્યું છે. ઓલા તો છોકરા સંયુક્ત પરિવારમાં ઉછરતા, બધાના ભેગા થઈને છોકરાને છોકરા રમવા મળતા હતા, એ બાંધતા હતા, પાછા ભેગા થતા હતા, અને છોકરા હચવાઈ જતા હતા. એના મા બાપ કદાચ છોકરાઓને મૂકીને બહારગામ જાય તો એ વાંધો ના આવે. કાકા કાકી, મોટા બાપા, ભાભુ, દાદા દાદી, બધામાં હચવાઈ જાય છોકરાઓ. અને બધાય છોકરાઓને કુટુંબના બધા જ વડીલો એટલા જ પ્રેમથી પ્યાર કરે, રાખે. અને બાળકોની જરૂર હોય છે. અત્યારે હવે આ પ્લે ગ્રુપ ને અંતે બધું ચાલુ થયું છે. નનકુડા હોય છોકરા જ્યાંથી ભણાવવા, એનું કારણ હું, ઘરમાં બીજા છોકરા જ નથી. સારું છે એ નિમિત્તે છોકરાઓ જાય ને ત્યાં છોકરાઓની હારે મળે ભળે. યાદ રાખજો, સૌથી વધારે જરૂર હોય તો માણસને માણસની, બાકીનું બીજું બધું પછી. સંયુક્ત પરિવારમાં જન્મેલા અને ઉછરીને મોટા થયેલા છોકરાઓ ઇમોશનલી અને બૌદ્ધિક રીતે પણ વધારે યોગ્ય સાબિત થાય છે. એ હકીકત છે. આજે મુશ્કેલી એ થવા માંડી છે કે આપણા કુટુંબો તૂટવા માંડ્યા. હું ને મારા એ હવે રહ્યા અમે બે. તો કુસંપનું ગ્રહણ તારા પરિવારમાં ઘૂસવા ન દઈશ. બધાની પાસે પૈસા છે, જુદા થાય, પૈસા થાય, મોટા મોટા મહાલયો બનાવે. આટલા મોટા મહાલયમાં રહેવાવાળા કેટલા? ઇનમિન ને તીન. इसमें क्या है? जीने का आनंद क्या है? મુંબઈની અંદર 2 રૂમ હોય, ડબલ રૂમમાં રહેતા હોય, પણ 8 જણા રહેતા હોય ને એવા મોજથી રહેતા હોય. અને ઓલા આટલા મોટા મહેલમાં ઇનમિન ને તીન. માણસની પાસે રૂપિયા હશે, પણ માણસની પાસે માણસ નહીં હોય ને તો માણસ બહુ. અને સફળતાના શિખરે દરેક જણો હાવ એકલો થઈ જાય. કારણ કે બીજા કોઈને આવવા ન દે ને ત્યાં, એટલે એકલો હોય. આવવું તો ઘણા હોય, પણ એ કોઈને આવવા ન દે. એને બીક લાગે કે આ સફળતામાં ભાગ પડાવશે. ઉપર કોઈક બીજું ચડતું હોય તો એ શિખર ઉપરથી પાણા મારે, અહીં કોઈ ન આવવો જોઈએ. રે એકલો, ગુજરી જાય પછી ખરેખરે માણસ મોડા મોડા આવશે. ન્યા શરીર હળી જાય. કેવી જીવન શૈલી આપણે ભારતીય નથી રહ્યા. એટલા માટે મેં સવારને કહ્યું હતું કે ભારત રહે. આપણે યુરોપ ને આ વિદેશના કલ્ચર તરફ જઈ રહ્યા છીએ. આ બધા પરિવારો તોડી. વર્ષો પહેલા સ્વીડનમાં કથા હતી, પણ એવું શાંતિ, મોટરું જ ખાલી મૂવમેન્ટમાં દેખાય, આવતી જાતી માણા ક્યાં દેખાય? મેં કીધું અહીં કરફ્યુ છે કાયમનો? માણા દેખાતું નથી. ચોથે દિવસે રવિવાર હતો એટલે પાડોશી દેખાણો એની મોટરને ધોતો તો એવી નિરાશ થઈ કે હાશ અહીંયા કોક રહે છે. ત્યારે ઓલા ભાઈએ ગાડીમાં બેસતા પહેલા હા ખાલી હલો કર્યું. આના કરતાં અમારે મુંબઈ સારું. ભુલેશ્વરમાં જઈએ, અજાણ્યા અથડાતા હોય, ભેટતા હોય. તમે મુંબઈની લોકલ ટ્રેનમાં જુઓ, એટલી ભીડ હોય. અને વિરારથી બેઠો હોય ને ચર્ચ ગેટ ઉતરવાનું હોય, થાક્યો પાક્યો હોય, તો આજુબાજુમાં 2 જણા બેઠા હોય ને એકબીજાના ખભા ઉપર માથું મૂકીને ઊંઘતા હોય, જાણે હગા હાડુભાઈ હોય એમ. તો એકબીજાને ઓળખતા ના હોય, પણ એકબીજાને ખભે માથું મૂકીને ખેંચી લે. માણસની જરૂર છે. હું એક આર્ટિકલ વાંચતો હતો વિદેશમાં, અને એ આર્ટિકલ બહુ મારે ખાલી એનો એક પોઈન્ટ જ કહેવો છે કે આ ગ્લોબલ વોર્મિંગ જે વધતું જાય છે અને ઋતુ આખી ડિસ્ટર્બ થતી જાય છે, એના કારણો કયા? તો વિસ્તારથી આર્ટિકલ હતો. એમાં એક કારણ બતાવ્યું ગ્લોબલ વોર્મિંગનું. સાંભળજો, એક કારણ બતાવ્યું તૂટતી જતી કુટુંબ વ્યવસ્થા. ગ્લોબલ વોર્મિંગનું કારણ. કીધું ઇન્ટરેસ્ટિંગ.
તૂટતી જતી કુટુંબ વ્યવસ્થા એ આ ગ્લોબલ વોર્મિંગમાં કઈ રીતે કારણભૂત હોય? મેં વાંચ્યું, બહુ સરસ લખ્યું હતું કે તૂટતી જતી કુટુંબ વ્યવસ્થાને કારણે આપણે નેચરલ રિસોર્સિસનો ખૂબ મોટે પાયે ઉપયોગ કરવા માંડ્યા. પેલા એક ઘરમાં 4 દીકરા રહેતા હતા, ધીમે 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 કરતા 3 દીકરા, કુટુંબ તૂટ્યું, ભાઈઓ નોખા થયા. એટલે આ મકાનમાં એક ભાઈ રહ્યો, બાકીના 3 ભાઈ, એને એના માટે વળી પાછા 3 મકાન કરવા પડ્યા. 3 મકાન માટે થઈને એટલી જમીન રોકી, 3 મકાન માટે થઈને એટલા ઈંટું, પાણા, સિમેન્ટ, લાકડું, લોખંડ બધું જોઈએ ને, એટલે એટલા રિસોર્સિસ એણે વાપર્યા. અને પછી પાછું ત્યાં પાણી, વીજળી એ બધું મોકલવાનું, એટલે એટલી વીજળી વપરાવા માંડી, એટલો પાણીનો વપરાશ. હવે એક મકાનમાં 4 પરિવાર, 4 ભાઈઓ ખૂબ સારી રીતે, અને મકાન મોટું જ હતું, કોઈ સવાલ નહોતો. મકાનમાં તો જગ્યા હતી, પણ એકબીજાના દિલમાં જગ્યા ન રહી, એમાં ગડબડ થઈ. અને પછી બાકીના 3 ભાઈઓએ મકાન બનાવ્યા, એટલે બાપાને એમ થયું કે ભાઈ મારા બધા છોકરાઓ હરખી રીતે રહેવા જોઈએ, જેવું આનું બનાવ્યું એવું જ બધાનું બનાવો. એટલે બધા એની પાછા મોટા 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 મકાનો કર્યા. હવે એ મોટા મકાનમાં આટલા જ બધા રિસોર્સિસ વપરાણા, રહેવાવાળા ઇનમિન નથી. અને આમ કુદરતના જે સ્ત્રોતો છે એનો આપણે વધારે ને વધારે ઉપયોગ કરવા માંડ્યા, અને તેથી કુદરત ઉપર, મધર નેચર ઉપર એક બોજો આવ્યો. એને કારણે ગ્લોબલ વોર્મિંગ વધતું જાય. બોલો, તૂટતી જતી કુટુંબ વ્યવસ્થાને કારણે કેટલા પ્રકારના નુકસાન થઈ રહ્યા છે જુઓ. અને પારિવારિક મૂલ્યો એ તો ખાડે જઈ રહ્યા છે, એ તો સામે ચોખ્ખું નુકસાન, રોકડું નુકસાન છે. એકલા ઉછરેલા બાળકો અને સંયુક્ત પરિવારમાં ઉછરેલા બાળકો, એ બંનેમાં તમને ખૂબ મોટો તફાવત દેખાશે. મારે તો અનુરોધ કરવો છે તમને કે જો ઠાકોરજી રાખે ને તો સંયુક્ત પરિવારમાં રહેજો. અનડિવાઇડેડ ફેમિલી એક ગૌરવ છે હિન્દુસ્તાન. બને ત્યાં સુધી સંયુક્ત પરિવારમાં રહ્યો, બહુ મજા છે. જમવા બેઠા હોય તો એ કેવું લાગે, આમ બાપા બેઠા હોય, 4 ભાઈઓ બેઠા હોય લાઈનમાં, ભાઈઓના છોકરા પાછા કોઈક કાકાની થાળીમાં હારવાર બેસી જાય ને કોઈક મોટા બાપાની થાળીમાં હારવાર ગોઠવાઈ જાય. એ 4 કોર આમ ઘેરીને બેઠા હોય, અને હાહુ સામે બેઠા હોય, પીરાતા જતા હોય. માં પીરાતી હોય છોકરાઓને પોતાના ધણી, અને એક વહુ રોટલી કરતી હોય, બીજી શેકતી જતી હોય, ત્રીજી ઘી ચોપડી, અને ચોથી ફર કરીને પાછી આવે ને પાછી જાય ને એ હાહુના હાથમાં અંબાવે, પાછી એમ સીધું નહીં આપી દેવાનું. અને હાહુ આમ રોટલી મૂકતા જાય દરેક છોકરાના થાળીમાં. લે બેટા, બોલો કે નહીં 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 બા હવે નહીં. અરે ખાઈ લે દીકરા, એક લેવી જોઈએ. એ આગ્રહ કરીને ખવડાવે, પીરસતા જાય, બધા વિનોદ કરતા જાય. અને બાપા એમ કે એટલે લ્યો છોકરાઓ ઢોકળાઓ લ્યો, ઢોકળા લ્યો, બહુ હારા થયા. જો જોત ખરા તમારી બા જેમ કેવા ફૂલ્યા છે. જમતી વખતે પ્રસન્ન ચિત્ત જમવું જોઈએ, આનંદ કરતા કરતા જમવું જોઈએ. આવા વાતાવરણમાં જમાતું હોય ને કેવી મજા આવે. હવે 2.5 માણા, પતિ પત્ની, બેન, નનકુડું છોકરું, ઓલીને રાંધવાનોય કંટાળો આવે. પછી કે પીઝા મગાવી લઈશું, હોમ ડિલિવરી થાય છે. રવિવાર તો કે એક તો મોડા ઉઠવાનો દિવસ, અને પછી 11:30 નાહી ધોઈને પછી બ્રંચ કરે, બ્રેકફાસ્ટ અને લંચનું મિશ્રણ. એટલે પછી બપોરે તો રાંધવાનું હોય નહીં, એટલે કે બ્રંચ થઈ ગયો હોય, બહુ મોડો નાસ્તો કર્યા એટલે આપણે બપોરે રહેવા દો. સાંજે નહીં રાંધવાનું, કેમ? રેસ્ટોરન્ટમાં જવા. મારા લાઈનમાં ઉભા રહે. મેં સાંભળ્યું છે
હારા હારા રેસ્ટોરન્ટમાં કલાક કલાક લાઈનમાં ઊભા રહે ખાવા હાટું. વારો ક્યારે આવશે એ જોવા. રૂપિયા આપીને ભિખારી થાય મારા વાટ લાઈનમાં ઊભા રહે ખાવા હાટું થઈને. આ દશા તો જો આપણી. આ શહેરીકરણે કઈ દશા કરી. અને ઓલો રૂપિયા લઈને પછી પાછા કહે કે ભાઈ જો ભાઈ 20 મિનિટથી વધારે બેસવાનું નથી. પાછા બીજા ઘણા બધા લોકો લાઈનમાં છે, ચાલો જલ્દી પતાવો, ઊભો બેઠો. અને ઓલે પણ જમવા બેઠા હોય માં દે, બેટા નિરાતે જમો મારા બાપ, લે 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 એક રોટલી વધારે લે. સંયુક્ત પરિવારની મજા જુદી. તો બેટા તું તારા પરિવારમાં કદાચ કોઈ કુસંપનું ગ્રહણ પ્રવેશ કરવાની કોશિશ કરે તો તું દર્ભ બની રક્ષા કરજે પરિવારની. જો સ્ત્રી ધારે ને તો પોતાના ત્યાગથી, સમર્પણથી, સમજદારીથી પરિવારને બચાવી શકે. ગૃહિણી ગૃહમ ઉચ્ચતે. ગૃહિણી છે એ જ ઘર છે. એટલા માટે આપણે ત્યાં કે ઘર વસાવ્યું કે નહીં, એટલે કે પરિણ્યા કે નહીં. એમ ઘર વસાવ્યું કે નહીં. ઓલો એમ કે ના હમણાં લીધું ને 1.5 લાખમાં લીધું, એ મકાન કહેવાય. બકા એને ઘર ન કહેવાય, એ મકાન. તે 1.5 કરોડમાં લીધું એ મકાન. એને ઘર તો બનાવે ઘરવાળી. સ્ત્રીથી ઘર ઘર થાય. દર્ભ આપે છે અને કન્યાનો પિતા આ સમજાવે છે. અક્ષત આપે છે અને કહે છે તારું સૌભાગ્ય અખંડ રહે. ભોળાનાથની પણ અખંડ અક્ષતથી પૂજા થાય. કન્યાનો પિતા અને કન્યાની વચ્ચે થતો આ સાંકેતિક સંવાદ છે. આપણી જે લગ્ન વિધિ છે બહુ સરસ. એના એક એક રીત રિવાજો, કર્મકાંડ, એની પછવાડે કંઈક વિચાર છે, एक संदेश है. अब कन्यादान करते समय गोत्रोच्चार करना चाहिए, उसकी चर्चा हम कर चुके हैं. भोले बाबा से पूछा गया भाई वर का गोत्रोच्चार, आपके पिता कौन है, आपके पिता के पिता कौन है, उसके पिता कौन. तो एमा तो आपने जोयु कि भाई शंकर जी ने कह दिया हमारे पिता ब्रह्मा, ब्रह्मा के पिता विष्णु, विष्णु के पिता. अंत में कह दिया हूं पोते. शिव पुराण में एक बड़ी महत्वपूर्ण बात है और ये मैं कहना चाहता हूं यहां. जब गोत्रोच्चार की बात आई और हिमाचल ने वर का गोत्र पूछा, शंकर जी चुप हो गए. दुल्हा राजा कुछ बोले नहीं. तो उस वक्त नारद वहां थे. नारद ने हिमाचल को बहुत डांटा कि देवों के देव महादेव को तुम गोत्र पूछते हो, तुम मूढ़ बुद्धि हो हिमाचल, तुम्हें कुछ पता नहीं. जो है ही जगत का कारण, उसका पिता कौन हो सकता है? जो अजन्मा है कौन उसका पिता हो सकता है? जो स्वयंभू है, ये भक्तों की इच्छा से ही निर्गुण से सगुण होते हैं. ये निराकार होते हुए भी सुंदर शरीर धारण करके सगुण साकार रूप में तुम्हारे सामने खड़े. ये अनामा हैं, फिर भी इनके अनेक नाम हैं. गोत्रहीन हैं, फिर भी उत्तम गोत्र वाले हैं. ये कुलहीन हैं, लेकिन फिर भी कुलीन हैं. पार्वती की तपस्या से आज ये तुम्हारे जामाता बन करके यहां आए हैं. और तुम जानना चाहते हो इनका गोत्र कौन सा है? नारद जी ने कहा मैं बताता हूं. नारद जी ने बताया दूल्हे का गोत्र कौन सा है. मुझसे पूछो. इनका गोत्र है नाद. नाद ही इनका, ये बड़ी महत्वपूर्ण बात शिव पुराण की और विशिष्ट बात. नाद ही इनका गोत्र है. महेश्वर का गोत्र केवल नाद है. शिव नादमय है.
नाद शिव है और शिव नाद में। नाद में और शिव में कोई अंतर नहीं है। सृष्टि रचना के समय सबसे पहले शिव से नाद ही प्रकट हुआ और नाद से ओंकार और ओंकार से सब, इसकी हम चर्चा यहां पर किए हैं। तो इनका गोत्र है नाद। शिव पुराण में यह बात आई कि शिव जी का गोत्र कौन सा है, बोले नाद। हिमाचल के मन का समाधान हो गया। नारद जी की बात सुनकर के ब्रह्मा विष्णु आदि ने सभी ने प्रसन्न होकर साधु साधु कह करके उस बात का अनुमोदन किया और फिर हिमाचल ने विधि पूर्वक अपनी कन्या का दान किया और कन्या दान करते समय इमाम कन्याम तुभ्यमहम ददामि परमेश्वर भार्यार्थम परिगृहणीष्व प्रसीद सकलेश्वर। इमाम कन्याम तुभ्यम अहम ददामि हे परमेश्वर भार्यार्थम प्रतिगृहणीष्व भार्यत्वेन तुभ्यमहम संप्रददे। कन्यादान में यह कहा जाता, इसको भार्या बनाओ। धर्मार्थ काम मोक्ष चतुर्विध पुरुषार्थ की सिद्धि के लिए इंसान गृहस्थाश्रम में प्रवेश करता है। यह विधान है हमारे धर्म का और उसके लिए वह स्वयं आकर के याचना करता है कन्या के पिता से। याचक को हमने भगवान का रूप माना है और यहां तो ये वर है, वर माने श्रेष्ठ, विष्णु रूप मानते हैं उसको। हम पूजा करते हैं और पूजा करने के उपरांत हम आदर पूर्वक कन्या का दान करते हैं। जिसको दान देते हो उसके प्रति आदर होना चाहिए। तिरस्कृत करके दान देना यह उचित नहीं। भार्यत्वेन भार्यार्थम परिगृहणीष्व प्रसीद सकलेश्वर। कन्यादान किया। लोकाचार और वेदाचार के अनुसार सारी विधियां ब्रह्मा जी के निर्देशन में सब ऋषि मुनि संपन्न कराने लगे और लोकाचार की पालन की आवश्यकता, भले ही महादेव हैं, शिव है, लेकिन पार्वती ने भी समझाया है कि जब आप यहां आए हैं, अब साकार रूप लिया है, विवाह के लिए आए हैं, तो सब जो समाज के रीति रिवाज है उसके अनुसार आपको करना चाहिए और करना चाहिए। और शंकर जी कर रहे हैं। पृथ्वी का स्पर्श करते हुए कोदात इत्यादि जो मंत्र है लग्न मंडप में बोले जाते हैं, काम संबंधी मंत्र है। देखो, लग्न के मंडप में वर कामदेव की उपासना करता है, कामदेव की आराधना करता है, मंत्र बोला जाता है। लग्न मंडप में जो मंत्रो बोलाय છે ને સાહેબ, એમાં કામદેવની સ્તુતિના મંત્રો છે। શુક્લ યજુર્વેદમાં મંત્ર છે, આપણે બ્રાહ્મણો બોલ્યા છે ગઈકાલે, સામાન્ય રીતે લગ્નમાં બોલાય। કોદાત કસ્મા અદાત કામો અદાત કામાય अदात कामो दाता काम प्रतिगृहीता कामई तत्ते। महादेव जी ने भी देखो ये बात, जिन महादेव ने कामदेव को जलाकर राख कर दिया था, वही महादेव
अब दुल्हा बन करके जब शादी रचाने गए हैं तो कामदेव का स्तवन कर रहे हैं, कामदेव की आराधना कर रहे हैं। सुन करके अप्सराएं नृत्य करने लगी, सब लोग परम प्रसन्न हुए, अग्नि की साक्षी में फेरे हुए। विधिपूर्वक शिव पार्वती का विवाह संपन्न हुआ। एक कथा है शिव पुराण में कि उसके बाद जब शिव और पार्वती को वहां मंदिर में बिठाया गया तो लक्ष्मी आदि सभी देवियां और अन्य देवियां वो आई हैं। कौतुक गृह होता है, कोहबर। હવે આપણા કોહબર ને આપણા શબ્દો આ બાજુ આપણને એટલા બધા પરિચિત નથી, પણ वहाँ यूपी की और वहाँ सब जगह चले जाओ कोहबर की विधि होती है। हमारे ત્યાં मामा जी ने ત્યાં बक्सर में राम विवाह था एने कोहबर एना કેટલાય પાછા गीतों હોય। तो फिर वर कन्या वहाँ बैठे हैं, शिव जी को पार्वती मिल गई, सभी ने आरती उतारी, पार्वती को अखंड सौभाग्यवती का आशीर्वाद दिया। तो सब देवियों के साथ शंकर जी सबको प्रसन्न होकर के सबको दे रहे हैं कुछ न कुछ। तो कहते हैं वहां कामदेव की पत्नी रति भी थी। रति आई और शंकर जी को प्रणाम किया, वो रोने लगी, बोले आज आपके विवाह में सब लोग प्रसन्न हैं, सब लोग आनंद मना रहे हैं, सबको आपसे कुछ न कुछ मिला है, मैं एक स्त्री दुखी हूं इस विवाह महोत्सव में। महादेव क्या आप एक अबला को दुखी देख सकते हैं? सब लोग आनंद में मंगल उत्सव मना रहे हैं, मैं अकेली दुखी। आपकी अर्धांगिनी सती योगाग्नि में जलकर राख हो गई थी, उसके वियोग में आपको कितना कष्ट हुआ। उसके शव को लेकर पागल की भांति घूम रहे थे। विष्णु ने चक्र छोड़ा और बाय दी वे ये भी कथा है कि ये चक्र विष्णु भगवान के पास कहाँ से आया? बोले वो जो 1000 कमल से पूजा कर रहे थे शंकर जी की और एक कमल कम पड़ गया और 1000वें स्वर्ण कमल के रूप में अपनी आंख निकाल करके दे दिया था, तब शंकर जी प्रसन्न हो गए थे। और वही जो नेत्र शंकर जी को दे दिया था विष्णु ने, वही नेत्र सुदर्शन बन गया और शंकर जी ने विष्णु को दिया। एक कथा ऐसी, वही सुदर्शन। तो शंकर विष्णु सुंदर लोचन वाले तो हो ही गए, क्योंकि अखंड है, अव्यय है, अविनाशी है, तो कोई फर्क नहीं पड़ता उनको। तो ये कहीं बाडा नो थई जाए, काणा नो थई जाए। और अपने यहां नेत्र दे देना, इसका मतलब यह है कि अपनी दृष्टि शंकर जी को दे देना। अपनी दृष्टि शंकर जी को दे देने का मतलब है सारी सृष्टि मां शिव रूप देखो, आपो दृष्टि मां तेज अनोखो, सारी सृष्टि मां शिव रूप देखो। कान मने आपो एनो मतलब શું થાય? મને સાંભળો। એમ આંખ મને આપો એનો मतलब મને જ જુઓ। तो शंकर जी को दृष्टि दे दिया, इसका मतलब दृष्टि में बस केवल शिव, सिवाय शिव के और कुछ भी नहीं दिखता। दृष्टि शिवमय हो गई। तो उसी नेत्र को सुदर्शन बना करके देखो, दर्शन होता है, संबंध है साहब, दर्शन नेत्रों से ही होता है। और सुदर्शन
देखने में और दर्शन करने में अंतर है। देखना होता है आंख से, दर्शन होता है दृष्टि से। कुरुक्षेत्र में अर्जुन की आंख कृष्ण को देख रही थी कि एक उत्तम यादव है, ये मेरे सखा है, सुभद्रा के भाई है। बाद में श्री कृष्ण ने कहा कि तू जानना चाहता है मैं कौन हूं? बोले आपका वो रूप दिखाओ। तो कहा इन आंखों से नहीं दिखाई पड़ेगा, इसलिए दिव्यम ददामि ते चक्षु, मैं तुझे दिव्य चक्षु का दान करता हूं, उससे तू मेरे उस स्वरूप का दर्शन कर। और भगवान श्री कृष्ण ने अर्जुन को दिव्य दृष्टि का दान किया, और तब अर्जुन श्री कृष्ण का स्वरूप क्या है समझ पाए कृष्ण की कृपा से। नहीं तो आंख कृष्ण के रूप को देख रही थी, अब दृष्टि श्री कृष्ण के स्वरूप का दर्शन कर पाई, तो पता चला कि ये कौन है। तब बार बार प्रणाम किया श्री कृष्ण को, कहते हुए सखेति मत्वा प्रसभम यदुक्तम, हे कृष्ण हे यादव हे सखेति अजानता महिमानम तवेदम मया प्रमादात प्रणयेन वापि। मूर्ति में दर्शन हो ये दर्शन है, लेकिन सर्वत्र कण कण में उसी का दर्शन हो ये सुदर्शन है। तो वो दृष्टि जो दिया था शंकर जी को, वही नेत्र सुदर्शन बन गया। तो रति ने कहा कि आपकी पत्नी सती पिता के यज्ञ में जलकर जब भस्म हो गई तो आप उसके वियोग के अग्नि में जलने लगे। कितना कष्ट हुआ था आपको, लेकिन आपको तो फिर वही अपनी शक्ति पार्वती के रूप में पुनः प्राप्त हो गई। अब आप खुश हैं, आप प्रसन्न हैं, प्रसन्न रहें। लेकिन आपने मेरे पति को तीसरे लोचन से जलाकर राख कर दिया। मुझे अपने पति का वियोग हुआ है, मैं तो अभी भी वियोगिनी ही हूं, अभी विरह के ताप में जल रही हूं। आपको अपनी भार्या मिल गई, मुझे अपना भर्ता नहीं मिला। रामचरितमानस में तो शंकर जी वरदान देते हैं कि जब जदुवंश कृष्ण अवतारा हो ही हरण महामहि भारा, तब कृष्ण तन पति हो वो तुझे सदैह मिलेगा तब। और वही वरदान दे देते हैं कि अब तेरा पति पुनर्जीवित करता हूं उसको अनंग के रूप में। अब ते रति तब नाथ कर हो ही नाम अनंग, बिन बपु व्याप ही सुनहि सब ही पुनि सुन निज मिलन प्रसंग। तो वही जीवित कर दिया था। शिव पुराण में काम को जलाने के बाद उसको जीवित नहीं किया था। अब जब शिव जी का विवाह हुआ, सती पुनः पार्वती के रूप में शंकर जी को प्राप्त हो गई। पार्वती भी प्रसन्न है, शंकर जी भी प्रसन्न है। तब रोते हुए रति ने कहा आपका काम तो हो गया, लेकिन मैं विरहिणी, आपको भार्या मिल गई आपकी, लेकिन मुझे अपना भर्ता नहीं मिला। और याद रहे महादेव, आपने विवाह किया है, अब आप गृहस्थाश्रम में जाना चाहते हैं, आपने मेरे पति की आराधना करी है, मेरे पति को जीवित करना पड़ेगा, क्योंकि बिना मेरे पति के काम नहीं चलेगा। याद रहे आप गृहस्थाश्रम में प्रवेश कर रहे हैं। अब केवल मेरे लिए नहीं, आपने अपने लिए भी जीवित करना पड़ेगा इसको।